પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર જે પ્રકરણ તમારું 12 છે નકશો સમજીએ. જે સ્વાધ્યાય છે એના આપણે પ્રશ્નો લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ વડે પૂરવાની કીધી છે. મેપા મુંડી એ કાલી જગ્યા ભાષાનો શબ્દ છે. મેપા મુંડી છે એ લેટિન ભાષાનો શબ્દ છે. નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગો છે. નકશાના મુખ્ય 3 અંગો છે. સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલી હોય, માનવ સર્જિત વિગતો દર્શાવેલી હોય છે. હવે નીચે વિભાગ અ અને વિગતો સામે વિભાગ બ ની વિગતો સાચી આપણે જોડકા જોડવાના છે. પોસ્ટ ઓફિસ માટે કઈ સંજ્ઞા વપરાય? તો પોસ્ટ ઓફિસ માટે કઈ સંજ્ઞા વપરાશે? તો એની અંદર આપણે પહેલાની અંદર બરોબર છે, આ જે લાઈન દેખાડી છે પહેલાની અંદર શું જવાબ આવશે? તો કે ભાઈ એનો જવાબ આવશે પ્રમાણ માપ દર્શાવ્યું છે. PO નો અર્થ શું થાય? PO નો અર્થ થશે પોસ્ટ ઓફિસ, બરોબર. ત્યારબાદ ત્રીજું છે એ ઉત્તર દિશા એટલે કે નોર્થ, બરોબર, તે ઉત્તર દિશા દર્શાવે છે. એટલે કે એની અંદર જવાબ આવશે તમારો ત્રીજાની અંદર, બરોબર. ચોથાની અંદર જે આપણે ત્રીજાની અંદર જવાબ શું આવશે? તો કે ભાઈ ત્રીજાની અંદર જવાબ આવશે F, બરોબર છે. ત્યારબાદ ચોથાની અંદર જવાબ આવશે B અને પાંચમાની અંદર જવાબ આવશે C, બરોબર. નીચેના વિધાનો સાચા હોય તો સાચું, ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલા હોય છે એ વસ્તુ ખોટી છે. નકશાના વનસ્પતિના પ્રદેશો લીલા રંગથી દર્શાવવામાં આવે છે, સાચી વાત છે. ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે, આ વિધાન ખોટું છે. જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો હોય છે, ખોટું વિધાન છે. પ્રશ્નોના જવાબ આપવાના છે. હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. હેતુ આધારિત નકશાના 2 પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા. રૂઢ સંજ્ઞા એટલે શું? પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા, બરોબર. 2 કોના પ્રકાર છે? હેતુ આધારિત નકશાના. રૂઢ સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. દાખલા તરીકે તો કે ભાઈ રેલમાર્ગ દર્શાવવા માટે આપણે આવી રેખા વપરાય છે. આવા ચિહ્નોને રૂઢ સંજ્ઞાઓ કહેવાય. આપણે કોઈ વસ્તુ સંજ્ઞા વડે દર્શાવી શકાય, સરળ રહે. ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા? ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી. એની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન વિડીયો સ્વરૂપે મળશે. સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીના સોલ્યુશન, દરેક વિષયની જે ડીપલી વિડીયો લેક્ચર્સ અને આ ઉપરાંત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની PDF તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એની અંદર તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારી એક યુટ્યુબ ચેનલ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે તમને તમામ વિડીયોની માહિતી મળે. ટૂંકમાં ઉત્તર આપવાના છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાઓના તફાવત જણાવો. પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશાઓના તફાવત આપણે કઈ રીતે જોઈએ? તો આપણે સમજીએ કે પ્રાકૃતિક નકશામાં કુદરત દ્વારા જે નિર્મિત વસ્તુઓ છે, જે વિગતો છે, એનું આલેખન કરવામાં આવે છે. કેવી કુદરત દ્વારા? તો ભાઈ જંગલો છે, નદીઓ છે, રણ પ્રદેશ છે. આ બધું આપણે દ્વારા નિર્માણ નથી થયું, પ્રકૃતિ દ્વારા. જ્યારે સાંસ્કૃતિક નકશાની અંદર માનવ સર્જિત વિગતો, માનવે જે કાંઈ સર્જેલું છે એની વિગતોનું આલેખન કરવામાં આવે છે. પ્રાકૃતિક નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, નદી, મહાસાગર વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. વન્ય પ્રાણી, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે, બરોબર. માપના આધારે નકશાના પ્રકાર જણાવી. નાના માપના નકશાના 2 ઉદાહરણ આપો. પ્રમાણ માપના આધારે નકશાઓ નીચે મુજબ 2 પાડવામાં આવેલા છે. નાના માપના નકશાઓ અને મોટા માપના નકશાઓ, એટલે કે પ્રમાણના આધારે, એનું પરિમાણના આધારે. નાના માપના નકશાઓ છે એને કદના આધારે, બરોબર. નાના માપના નકશાઓ સમગ્ર પૃથ્વી સપાટી પર વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે. નાના માપના નકશાના 2 ઉદાહરણ છે, નકશા પોથીના નકશા અને દિવાલે ટાંગવાના નકશા. નકશાના મુખ્ય અંગ જણાવી અને પ્રમાણ માપ વિશે લખો. નકશાના મુખ્ય 3 અંગો છે. એક તો એની દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ.
પ્રમાણ માપ એટલે નકશા પરના કોઈ બે સ્થળો વચ્ચેનું અંતર પૃથ્વી સપાટીના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર લેવાના 100 કિલોમીટર થાય એવું આપણે દર્શાવીએ. બરોબર છે. પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિમી એટલે કે નકશામાં જે 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વીનું કેટલું અંતર 100 કિલોમીટર છે. આગળ દર્શાવેલા પ્રમાણ માપ 0 ડિગ્રી અને એ અને 100 પર બી લખ્યું છે. એ અને બી વચ્ચે 1 સેમીનું અંતર છે. આ પ્રમાણ માપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું આંતરિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર છે એ જાણી શકાય છે. ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો. ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડનું દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો છે. તે આશરે 8 ડિગ્રી 4 કરા અને 37 ડિગ્રી 6 કરા ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. આ આપણું ભારતનું સ્થાન થયું. ભારતનો પશ્ચિમ છેડો 68 ડિગ્રી 7 કરા પૂર્વ રેખાંશ વૃત્ત અને પૂર્વ છેડો 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત એટલે કે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત પસાર થાય છે. ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતો 82.5 પૂર્વ રેખાંશ વૃત્તને સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમ અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વની અંદર બંગાળનો ઉપસાગર આવેલો છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા જેવા દેશો આવેલા છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળાઓ આવેલી છે. નીચે આપેલા નકશાનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તરો તમારે જોવાના છે. આખો આપણો ભારતનો મેપ છે. જુઓ મિત્રો, જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતમાં કઈ દિશાએ? તો ઉત્તર દિશામાં આવેલા છે. મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલી છે? તો મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાત છે એની પૂર્વ દિશાએ આવેલું છે. ગુજરાત છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર 3 રાજ્યો સાથે સરહદ ધરાવે. અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે? તો એ ઉત્તર પૂર્વ દિશાએ આવેલું છે. કેરળ રાજ્ય ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો કર્ણાટક. ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે? દમણ. બરાબર. તો આશા રાખું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. ફરીવાર આવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.